આજરોજ અમે અમારા હકના માટે અહીંયા ભેગા થયા. કયા મુદ્દાઓ છે? અમારા મુદ્દાઓ તો ઘણા બધા છે, પણ ખાસ મુદ્દા અમારે જે ઓનલાઈન કામગીરી જે અમને કરવા માટે કીધેલું એના માટે, જે ઓનલાઈન પીએનસી ની અમારે ઓનલાઈન વિઝિટ કરવાની, ફોટા કેપ્ચર કરવાના, એવી જ રીતે HBYC માં જે બાળકોના ફોટા કેપ્ચર કરવાના, બસ એના માટે. કઈ રીતની તકલીફો આવે છે? તકલીફો તો એ અમને મોબાઈલ કોઈ પ્રોવાઈડ કરવામાં આવ્યા નથી, અમને ઓનલાઈન કામગીરી કરવા માટે કઈ, અને એ લોકો સ્માર્ટ કામગીરી માંગે તો અમને સ્માર્ટ વેતન પણ અમને જોઈએ ને, અમને કામ ને આ કરાયું બસ અમને ખાલી થોડીક તાલીમ આપી દીધી અને તમને કામગીરી કરો, તો બધા જ એટલા એક્ટિવ નહીં હોય કે બધાને ઓનલાઈન કામગીરી આવડે. કેટલા લોકો ભેગા થયા છે અને શું નિર્ણય લેવામાં આવ્યો? અમે 500 થી ઉપર અહીંયા આશા વર્કરો ભેગી થઈ છે. શું નિર્ણય લેવામાં આવ્યો છે? બસ કઈ નહીં, હવે જો અમારું અમે આ જે મુદ્દા માટે અમે કીધું છે એના પર જો કોઈ ભાર નહીં આપવામાં આવે તો આગામીમાં અમે હડતાલ પાડવાની તૈયારી. કે અમારી માંગણી એ છે કે ધીરે ધીરે સરકારશ્રી પહેલા કહેતા હતા અમને કે તમારે સેવા આપવાની છે, અમે આજ સુધી સેવા જ આપતા છે, પણ હવે કેવું થઈ ગયું કે સરકારશ્રીનો આદેશ છે કે તમે હવે ધીરે ધીરે ઓનલાઈન પણ કામગીરી કરો એમ. તો અમારે ઓનલાઈન કામગીરી કરવાની અમારે ના નથી, પણ સરકારશ્રીને અમારે એક એ નિવેદન છે કે તમે ઓનલાઈન કામગીરી તો આપો છો, પણ તેના પછાડી સ્માર્ટફોન પણ આપો અને તેના પછાડીનું વેતન પણ આપો, તો અમે રેગ્યુલરી કામ કરવા માટે તૈયાર જ છે. અને ફિક્સ પગાર કરે તો અમે સવારના જે ટાઈમ તમે ગોઠવો અને સાંજે જે ટાઈમ કહો તે ટાઈમે અમે છૂટવા માટે તૈયાર છે, પણ તમે અમને ફિક્સ પગાર કરી આપો તો અમે કામ કરવા રાજી જ છે. એના માટે અમારું એક સરકારશ્રીને નિવેદન છે. જો માંગણી ન સંતોષાય તો આગામી દિવસોમાં કઈ રીતના પગલાં ભરવામાં આવશે? જો અમારી માંગણી, જો આજે અમે આવેદનપત્ર આપીએ કે માંગણી કરીએ છીએ અને જો અમારી માંગણીનો સ્વીકાર કરવામાં ના આવે તો પછી આગામીમાં અમે એવું વિચારતા છે કે અમે હડતાલ પર ઉતરીશું અને પછીથી કોઈ બી આશા વર્કર તરફથી કે આંગણવાડી બહેનો તરફથી